નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ આવી રહી છે। તો રેશન કાર્ડમાં અનાજ દર મહિને તમને તો મળવાપાત્ર રહેશે, સાથે તમને 1000 રૂપિયા પણ તમને આપવામાં આવશે। તો આ વિશેની રેશન કાર્ડની મહત્વની અપડેટની માહિતી આપણે અંત સુધી જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલને નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ નવી અપડેટની માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો આપણે ફટાફટ માહિતી જાણી લઈએ। દેશમાં 80 કરોડ રેશન કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ ધરાવે છે। ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારની જાહેર પુરવઠાની એક પ્રક્રિયા છે, જેમાં સસ્તા દરે રાશન પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે રાશન કાર્ડ જારી કરી દેવામાં આવ્યું છે। દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે, જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રેશન કાર્ડ ધારકો છે, જેમને દર મહિને મફત અથવા તો સસ્તા ભાવે તેમને અનાજ આપવામાં આવે છે। ભારત સરકારે હવે રેશન વિતરણ વ્યવસ્થા માટે એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, તો તે વિશેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ। તો જાન્યુઆરીથી મળશે મહત્વનો એક લાભ। સરકારનો આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી એટલે કે આજથી શરૂ કરી દેવામાં આવશે। એટલે કે જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને રાશનની સાથે 1000 પણ આપવામાં આવશે। સરકારે 5 કિલો મફત રેશન આપવામાં આવશે, તો આ સાથે લાભાર્થી પરિવારની બેંક ખાતાની અંદર 1000 રૂપિયા તેમને જમા કરી દેવામાં આવશે। તો હાલમાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવશે, એટલે કે જાન્યુઆરી એટલે કે આ વર્ષની અંદર તમને રેશન કાર્ડની સાથે તમને રેશન તો મળશે જ, પરંતુ સાથે તમને 1000 રૂપિયા પણ આપવામાં આવશે। તો આ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે। કોને મળશે લાભ? આ યોજનાનો તમે લાભ લેવા માગો છો તો કેટલા લોકોને મળશે તેની માહિતી ફટાફટ જાણી લઈએ। કે અંતે નોંધનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે। જો કે સરકાર આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા અને આધારિત માપદંડો નક્કી કર્યા છે। દરેક રેશન કાર્ડ ધારકોને આ લાભ મળવાપાત્ર રહેશે। તો સરકારે જરૂરિયાતમંદ જે લોકો છે, રોજિંદા જીવનની અંદર જે ગરીબ લોકો છે, તેમને આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને આ યોજનાનો અમલ તેમના માપદંડોને આધારે નક્કી કરવામાં આવશે અને દરેક રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ, તબ તક કે દોસ્તો બાય બાય।